પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 4 શ્રી નારાયણ બોલ્યા છે, હે નારદ, લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું તે તમે સાંભળો. અધિક માસે શ્રીહરિની આગળ જે શુભ વચન કહ્યું હતું તે આ છે. હે નાથ, હે કૃપાના ભંડાર શ્રીહરિ, હું આપને શરણે આવ્યો છું. મને મલિન ગણી દેવો સહિત સર્વ લોકોએ શુભ કર્મમાં મારો બહિષ્કાર કર્યો છે. મારા 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ ન થવાને કારણે લોકો મને ધિક્કારે છે. સર્વથી તિરસ્કૃત થયેલો હું દુર્ભાગી છું, નિરાધાર છું, મારો કોઈ સ્વામી નથી, માટે આપ મારું રક્ષણ કરો. દુશાસનથી દ્રૌપદીનું, યમુનાના ઝેરી પાણીથી ગોવાળોનું તથા પશુનું અને ઝુંડના મોઢામાંથી ગજેન્દ્રનું આપે જેમ રક્ષણ કર્યું હતું તેમ આજે આપના શરણે આવ્યો છું. મારું આપ કેમ રક્ષણ કરતા નથી? કેમ મને દુઃખ રહિત કરતા નથી? લક્ષ્મીપતિને એવી વિનંતી કરી સ્વામી સહિત એ મળમાસ બોલતો બંધ થયો અને આંસુ સારતો પરમેશ્વરની આગળ ઊભો રહ્યો. ત્યારે મળમાસે ને શ્રીહરિએ વિષ્ણુએ આ પ્રમાણે કહ્યું કે, હે વત્સ, અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં એવું કેવું મોટું દુઃખ છે? શોક ન કરું, હું તારો ઉદ્ધાર કરીશ. જેને મહાદુઃખ હોય તે પણ મારી પાસે આવીને શોક કરતો નથી. આ વૈકુંઠ શોક તથા વૃદ્ધા અવસ્થાથી રહિત, આનંદયુક્ત અને મૃત્યુ રહિત છે. છતાં આ વૈકુંઠ ધામમાં આવી તું દુઃખી કેમ થાય છે? હે વત્સ, તું મરવા કેમ ઈચ્છે છે તે હમણાં જ મને કહે. અધિક માસ બોલ્યો, હે ભગવાન, આપનાથી કાંઈ જ અજાણ્યું નથી, કેમ કે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ વ્યાપી રહ્યા છો. સર્વવ્યાપી છતાં નિર્વિકાર અને સર્વ છો. આપ મુજ અભાગીનું દુઃખ નથી જાણતા. આપ બધું જાણો છો, છતાં મારું દુઃખ તમને હું કહું છું. આવું દુઃખ આપે સાંભળ્યું નહીં હોય અને જોયું પણ નહીં હોય. ક્ષણ, લવ, મુહૂર્તો, પખવાડિયા, મહિનો, દિવસો તથા રાત્રિઓ બધા પોતપોતાના સ્વામીઓના અધિકારને લીધે સદા નિર્ભય તથા આનંદિત રહે છે. મારું તો કોઈ નામ નથી, મારો કોઈ સ્વામી નથી અને મારો કોઈ આશ્રય નથી. એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામમાંથી દૂર કર્યો છે. મળમાસ કોઈ સત્કર્મમાં મારો નિષેધ કરાયો છે. આપ દરેક મારું અપમાન કરે છે. તેથી હંમેશા જેમ ખાડામાં પડ્યો રહેતો આંધળો માણસ મરવાની ઈચ્છા રાખે છે, તેમ હું પણ મરવા ઈચ્છું છું. મને જીવનમાં કોઈ ઉત્સાહ રહ્યો નથી. મારા પોતાના જ બંધુ બાંધવોનો તિરસ્કાર સહન કરી દિનહીન હાલતમાં જીવવું તેના કરતાં મરી જવું વધારે સારું છે. બસ હે ભગવાન, આથી વધારે કંઈ પણ મારે તમને કહેવાનું બાકી રહેતું નથી. આપ પારખું દુઃખ સહન કરતા નથી અને પારકા ઉપર ઉપકાર કરો એ આપને પ્રિય છે એવા આપ મનાયા છો. વળી વેદો તથા પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધિ પામેલા છો. તો પોતાનો ધર્મ વિચારીને હું આપને શરણે આવ્યો છું. મારા પર દયા કરો, મારા કષ્ટોનું નિવારણ કરો. કોઈ મારો તિરસ્કાર ન કરે, મારા સમયમાં શુભ કાર્યો થાય અને મારી પણ કોઈ અધિષ્ઠાતા દેવતા હોય તેવી કૃપા કરો. હે દયાળુ, મને આ મરણતુલ્ય કષ્ટથી ઉગારો. હે કરુણાનિધાન, મેં મારી વિપદા તમને જણાવી. હવે આપને જે ગમે તે રીતે કરો. હું પામર છું, આપ મહાન છો. હવે વારંવાર કહેવાનો અર્થ નથી. હું મરીશ અને હું મરી જઈશ એમ વારંવાર કહીને મળમાસ બોલતો બંધ થયો છે. અને પછી હે નારદ, શ્રી લક્ષ્મીપતિ પ્રભુની સામે મૂર્છા પામી તેમના ચરણોમાં ઢળી પડ્યો. તે મૂર્છા પામેલો જોઈ આખી સભા વિસ્મય પામી છે. અધિક માસ આમ વિરામ પામ્યો એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બની પૂનમના ચંદ્ર કિરણો જેવા શીતળ, શાંત અને મેઘના જેવા ગંભીર અવાજથી આવા સુંદર વચનો બોલ્યા છે. નૈમિષારણ્યમાં સર્વ મુનિઓને કથા સંભળાવતા સુપુરાણીઓ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સમગ્ર વેદશાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રયસ્થાન શ્રી નારાયણના મુખેથી પાપના સમુદાયરૂપ સમુદ્રોનો નાશ કરવામાં વડવા નળ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યો. અને પછી હે બ્રાહ્મણો, હે નારદ મુનિ, આદિપુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યા છે. શ્રી બૃહદિનારાયણ પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો મળ માસની પ્રભુને પ્રાર્થના એ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મીનારાયણની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.